વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 2 બાળકોના મોત થયા છે। સંતરામપુરના 2 વર્ષના બાળક અને શહેરની 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત। અત્યાર સુધીમાં 19 બાળકો સારવાર માટે આવ્યા, જેમાંથી 11ના મોત। હાલ 2 બાળકો પીડિયાટ્રિક વિભાગમાં સારવાર હેઠળ છે। આ ઘટનાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે અને તાત્કાલિક તપાસ અને નિયંત્રણના પગલાંની માંગ કરી છે। તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા 2 બાળકોના મોત થયા છે। સંતરામપુરના 2 વર્ષના બાળક અને શહેરની 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રૂપેશ, ચાંદીપુરાના લક્ષણો ધરાવતા 2 બાળકોના શંકાસ્પદ મોત, તો શું વિગતો? जी ચોક્કસ આ વડોદરાની સયાજી હોસ્પિટલની ઘટના છે કે જ્યાં હાલ જે 19 બાળકોની સારવાર ચાલતી હતી ચાંદીપુરાના શંકાસ્પદ વાયરસને લઈને દરમિયાન 11 બાળકોના મોત થયા હતા। ગઈકાલે 2 બાળકોના ડેથ થયા હોવાની વાત છે। આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને જ્યાં આગળ આ રીતે શંકાસ્પદ જે બાળકોને આ ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાઈ રહ્યા છે, આરોગ્ય વિભાગ માટે ચિંતા છે, મેડિકલ વિભાગ માટે એક નવો પડકાર ઉભો થયો છે। હાલ જે સેમ્પલો છે તેમના એ લેવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। તમામ બાળકો પૈકી હાલ 2 બાળકો હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સારવાર લઈ રહ્યા છે। એટલે તંત્ર આ સમગ્ર જે ઘટનાક્રમ છે એના પર નજર રાખી રહ્યું છે, કારણ કે 19માંથી 11 બાળકો જે મોતના મુખમાં ધકેલાઈ જાય એ મેડિકલ વિભાગ માટે એક મોટો પડકાર છે। જી બિલકુલ રૂપેશ, જોડાયેલા રહેશો। અન્ય એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે।